નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના જુબેલી બાગ ખાતે સંગીત પ્રેમીઓ માટે સંગીત વાદ્યો થકી સંગીત શિક્ષણ ઉપલબ્ધ કરાવાશે। 6 જેટલા વિશેષ પ્રકારના ડિઝાઇન સાથેના સંગીત વાદ્યો મૂકવામાં આવ્યા છે, જેમાં તાલીમ વિના પણ લોકો સંગીતના સૂર રેલાવી શકશે। જુબેલી બાગ ખાતે સંગીતના શોખીનો માટે રાવપુરાના ધારાસભ્યના સહયોગ અને માર્ગદર્શન હેઠળ જેટલા સંગીત વાદ્યો મૂકવામાં આવેલ છે, જેના થકી સંગીત પ્રેમીઓ સંગીત શીખી શકશે, જેનો સોમવારે સાંજે શુભારંભ કરાવો। કલા નગરી વડોદરા શહેરને સંગીતનું નવું નજરાણું હવે મળી ગયું છે। શહેરના જુબેલી બાગ ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના ગ્રાન્ટમાંથી સહયોગ અને માર્ગદર્શન હેઠળ સંગીતના વિવિધ પ્રકારના 6 જેટલા સંગીત વાદ્યો મૂકવામાં આવ્યા છે। આ સંગીત વાદ્યો ખાસ પ્રકારની ડિઝાઇન સાથે યુકેથી મંગાવવામાં આવ્યા હતા, જેને સોમવારે જુબેલી બાગ ખાતે મૂકવામાં આવ્યા છે અને અહીં સંગીત પ્રેમીઓ પોતાના અંતરથી જે પણ સંગીત વાદ્યો મનગમતા હશે તેના સૂર રેલાવી શકશે અને સંગીત શિક્ષણ થકી પારંગતતા મેળવી શકાશે અને અહીં QR કોડના માધ્યમથી મનગમતું સંગીત વાદ્ય પસંદ કરીને વગાડી શકાશે અને આ સંગીત વાદ્યો કોઈ પણ ઋતુમાં ખરાબ ન થાય તે રીતે ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવ્યા છે। દર શનિવારે અને રવિવારે સવારે અને સાંજે સંગીત નિષ્ણાંત ગ્રુપ દ્વારા જનતાને સંગીત વાદ્યોની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે। સોમવારે જુબેલી બાગ ખાતે શુભારંભ કરવામાં આવ્યું હતું, જેમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પૂર્વ મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી, ભૂપેન્દ્ર લાખાવાલા અને પિયાનો માસ્ટર ધ્રુમેલ પંચોલી સહિતના સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। અને સંસ્કૃતિની નગરીથી જે શહેરને ઓળખ પ્રાપ્ત છે, ખરા અર્થમાં માં સરસ્વતીની ભક્તિ અને આરાધના માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી માનનીય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લાજી દ્વારા તેમની ગ્રાન્ટમાંથી 34 લાખના ખર્ચે લગભગ 6 જેટલા વિવિધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું લોકાર્પણનો કાર્યક્રમ અહીં કરવામાં આવ્યો। આ એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે જે અબાલ વૃદ્ધ સૌ એટલે નાના બાળકથી લઈ અને વૃદ્ધ સુધી હર કોઈ આની પર પોતે સંગીતની આરાધના કરી શકે તેમ છે। તો સાથે સાથે આ સંગીત માટે એના માટે મ્યુઝિકલ ઇન્સ્ટ્રક્ટર પણ નીમવામાં આવ્યા છે, જેઓ દ્વારા જુબેલી બાગ ખાતે સવારે 3 કલાક અને સાંજે 3 કલાક આ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ પર તાલીમ આપવામાં આવશે, જેથી કરી અને કલા અને સંસ્કારીની સંસ્કૃતિની નગરી એવા વડોદરા શહેરના મારા કલા રસિક નાગરિકો માં સરસ્વતીની આ સંગીત સાધના કરી શકે અને વિનામૂલ્યે આ ચાલતી ટ્રેનિંગ લગભગ 6 મહિના જેટલી આ ટ્રેનિંગ છે, જેના દ્વારા એમાં નિપુણતા પ્રાપ્ત કરી શકાય છે। હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વડોદરા શહેર માટે, કલાની નગરી માટે આ નવતર પ્રયાસ છે। આગામી સમયમાં બીજા અમુક ઘણા સ્પોટ પર આવી રીતની આપણે શરૂઆત ચોક્કસ કરી શકીએ અને તેમાં સૌ સાથે જોડાઈ અને માં સરસ્વતીની આરાધના કરી શકીએ। હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજના આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના દંડક શ્રી બાલુભાઈ શુક્લાજી, સાંસદ શ્રી હેમાંગભાઈ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, આ વિસ્તારના અગ્રણી પૂર્વ મંત્રી એવા લાખાવાલાજી, પૂર્વ મંત્રી એવા રાજેન્દ્રભાઈ અને મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સૌ કલા રસિકો, સંગીત રસિકો અને આ વિસ્તારના નાગરિકોને મેં કહ્યું તેમ અબાલવૃદ્ધ સૌએ ઉમળકાભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો। હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એવા વડોદરા શહેરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાથે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી આખા દેશમાં સૌપ્રથમ વખત વડોદરામાં આ પ્રકારના જેને આપણે કહી શકીએ કે વાદ્યો મૂકવામાં આવ્યા છે, કે જે ખાસ વડોદરાના જનતા માટે અમેરિકાથી જેને ઇમ્પોર્ટ કરવામાં આવ્યા છે। આ વાદ્યો એ પ્રકારના છે કે અબાલ વૃદ્ધ બધા જ લોકો તેને વગાડી શકે છે, સાથે ઓલ વેધર પ્રૂફ છે, એટલે વરસાદમાં પણ કંઈ નહીં થાય, ગરમીમાં પણ કંઈ નહીં થાય એવા વાદ્યો છે। સાથે સાથે અહીંયા આના જે એક્સપર્ટ છે, જે લોકો વાદ્ય વગાડે છે, તેઓ દર રવિવારે સવારે અને સાંજે 3-3 કલાક આવીને નાગરિકોને શીખવાડશે પણ ખરા। સાથે અહીંયા QR કોડ પણ લગાડેલા છે કે જેથી કરીને આપણે સ્કેન કરીને આપણે નક્કી કરીને કયું વાદ્ય મને વગાડવું છે એના અંદર આપણે શીખી શકીશું। આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું, એકવાર આપણે સહકુટુંબ અહીંયા આવીએ અને જે મહારાજા સાહેબનું, સયાજીરાવ ગાયકવાડ સાહેબનું એક જે સપનું હતું અને આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે અહીં પરિપૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે મને લાગે છે કે આ એક નવલું નજરાણું છે અને તેનો આપણે બધા ઉપયોગ કરવો જોઈએ। થેન્ક યુ।
મારું નામ ધ્રુમિલ પંચોલી છે અને હું મ્યુઝિશિયન છું અને પિયાનો વગાડું છું. જુબેલીબાગ પાર્ક અંતર્ગત અમે સંગીત સેક્શન શરૂ કર્યું છે અંડર ધ લીડરશિપ ઓફ બાડુ શુક્લા, અને અહીંયા 6 અલગ અલગ રીતના ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવ્યા છે જે તમે તમારા કોઈ પણ એજ ગ્રુપ સાથે, ફેમિલી સાથે યા તો કોઈ પણ ફ્રેન્ડ સાથે આવીને વગાડી શકો છો. આ જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એના માટે કોઈ ફોર્મલ મ્યુઝિકની ટ્રેનિંગની જરૂર નથી. તમે ખાલી આવો અને તમારા અંદરની અંતરાત્માનો જે બીટ છે એ બીટ લઈને કંઈક પણ તમે વગાડો તો એ સારું જ સાઉન્ડ કરશે, કેમ કે ઇન્સ્ટ્રુમેન્ટ સ્પેશિયલી એવા ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ અમે યુકેથી લાવ્યા છે.